વિસાવદર કે જેમને જીતવા માટે અત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે, પરંતુ આખું જે આ ફિલ્મ અત્યારે ક્યાંક વિસાવદરમાં ચાલી રહ્યું છે, આ ચેપ્ટર જે ચાલી રહ્યું છે તેમાં કોંગ્રેસ એટલી બધી મજબૂત નથી દેખાતી. એટલા માટે કે જ્યારે પણ કોઈ પણ લોકોને પૂછીએ છીએ, લોકો વાતચીત કરે છે, ત્યાંનો જે અલગ અલગ સમાજ છે, પાટીદાર હોય, કોળી સમાજ હોય કે પછી કોઈ પણ સમાજ હોય, એ બધા જ લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે જબરદસ્ત લડાઈ છે તે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. અહીંયા કોંગ્રેસ કે ફિલ્મમાં દેખાતી જ નથી, પરંતુ એ ચોક્કસ મહેનત કરે છે. ત્યાંના પત્રકારો પણ એવું કહી રહ્યા છે કે આ વખતની લડાઈ છે તે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે, પરંતુ એ પણ હવે જોવાનું છે કે કોંગ્રેસ ભલે અત્યારે ક્યાંય આપણને નજરમાં ન આવતી હોય, પરંતુ મહેનત કેટલી કરે છે, ક્યાંય એમનું થોડું ઘણું ગોઠવાશે ખરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વિસાવદરની અંદર અત્યારે જબરદસ્ત માહોલ જામ્યો છે. બધાના મોઢે એક જ વાત છે કે આ વખતે ભાજપ કે આમ આદમી પાર્ટી કોણ આવશે. વાત કે એવી થતી જ નથી કે કોંગ્રેસ આવશે કે કોંગ્રેસને કેટલા મત મળશે, કયો સમાજ છે તે કોંગ્રેસની તરફ રહેવાનો છે. કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ એવા છે કે જે બધા જ સમાજને રીઝવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એમાં પછી પરેશ ધાનાણી હોય, પ્રતાપ દુધાત હોય કે પછી દલિત સમાજને રીઝવવા માટે જે જિગ્નેશ મેવાણી છે તે પણ મેદાનમાં છે. કારણ કે આપણે જોયું કે ગઈકાલે જિગ્નેશ મેવાણી છે તે વિસાવદર આવ્યા હતા, લોકો સાથે વાતચીત કરી હતી, એમના અલગ અલગ સમાજને મનાવવા માટે પ્રયત્ન કર્યા હતા. આપણે સાથે એ પણ જોયું હતું કે જિગ્નેશ મેવાણી જે રીતે અલગ અલગ સમાજ સાથે વાતચીત કરે એ પહેલા જ ગઈકાલે જે ભાજપમાંથી અનુસૂચિત જાતિના 200 થી વધારે કાર્યકર્તાઓ છે તે ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં આવી ગયા હતા. એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસ અહીંયા ક્યાં કાચી પડી રહી છે. કારણ કે કડીની અંદર જ્યારે એમને પ્રચાર માટે ઉતારવામાં આવ્યા હતા ત્યારે તેમણે ઘણી બધી વખત એવું કહ્યું હતું કે મારે ક્યાંય જવું નથી, હું કંઈ કરવાનો નથી, અને પછી છે તે અચાનક વિસાવદરમાં પહોંચી ગયા. દલિત સમાજને મનાવવા માટેના પ્રયત્ન શરૂ થઈ ગયા, પરંતુ એ જોવાનું છે કે આ વખતે દલિત સમાજ છે તે ભાજપ તરફ રહે છે, આમ આદમી પાર્ટી તરફ રહે છે કે પછી કોંગ્રેસ તરફ રહે છે, એટલે કે જિગ્નેશ મેવાણીનું માને છે. કારણ કે દરેક સમાજ માટે ખાસ જોવા જઈએ તો એમનો જે નેતા હોય છે એ જ સર્વોપરી હોય છે. એ જે કહે છે એ લોકો એમનું જે સમાજ છે તે કરતો હોય છે. એટલે આ વખતે વિસાવદરમાં પણ એ જોવાનું છે. પરંતુ અહીંયા કોંગ્રેસ છે ત્યાં બેઠક જીતવા માટે કેટલી મહેનત કરે છે. ઘણા બધા પત્રકારો એવા છે કે જે કહી રહ્યા છે કે માંડ 8 થી 10% જો અહીંયા કોંગ્રેસ આવશે, બાકી કોંગ્રેસ કે દેખાતી નથી. કારણ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે કોંગ્રેસ છે તેમણે ઘણી બધી વખત આ બેઠક જીતી હશે, પરંતુ આ વખતે કોંગ્રેસનું કેમ કે નામો નિશાન નથી. ક્યાં કાચી પડી હતી ભાજપ અને આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે. કારણ કે જ્યારે આમ આદમી પાર્ટી અને ભાજપે મહેનત શરૂ કરી દીધી ત્યારે ક્યાંય કોંગ્રેસ એટલી બધી ચેપ્ટરમાં નહોતી દેખાઈ કે એમણે પણ મહેનત કરી હોય. છેલ્લે ક્યાંક ઈચ્છા થઈ હશે કે લડવું છે અને પછી મેદાનમાં આવી ગયા. નીતિન રાણપરિયા પણ મહેનત કરી રહ્યા છે, બીજા બધા ઘણા નેતાઓ પણ મહેનત કરી રહ્યા છે, પણ આ મહેનતનું ફળ કેટલું મળશે અત્યારે ત્યાંની જનતા છે તે કોંગ્રેસને લઈને શું માની રહી છે એ સાંભળીએ. મેં જ્યારે પત્રકાર ધીરુ પુરોહિત સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે શું કહ્યું. નીતિન રાણપરિયા કેટલી મહેનત કરી રહ્યા છે અહીંયા? નીતિનભાઈ વેરી ગુડ, બહુ સારો પ્રશ્ન. નીતિનભાઈ છે ને એ મહેનત કરે છે. નીતિનભાઈને હવે રહી રહીને ત્યાંથી મુખ્ય આગેવાનો આવ્યા હતા, પણ એ આગેવાનો પણ જાણે છે, અને તમારી પાસે કદાચ આવ્યું નહીં હોય પણ એક ટીવી ચેનલે સર્વે પણ કરી લીધો છે. એ સર્વેમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે, બીજે નંબરે અને કોંગ્રેસને તો કઈક 7-8-10% વધુ મત મળતા નથી. એટલે મહેનત કરે છે. કારણ કે એ ત્યાં ભેસાણ વિસ્તારના એક કાર્યકર છે, તાલુકા પંચાયત સાથે જોડાયેલા વ્યક્તિ છે, એના ગામડા સાથેનો સંપર્ક સારો છે. પણ એ ઉમેદવાર માટે મોટામાં મોટી તકલીફ એ છે કે છેલ્લે રહી રહીને એને પોતાનું ચૂંટણી તંત્રને કાર્યરત કર્યું છે. એટલે આખા બહુ મોટો વિસ્તાર છે, 165 ગામડાઓ છે. કદાચ ભાજપના ઉમેદવારને પણ એક ગામમાં ફરવીને એક ગામના સરપંચને કે એ ગામના મુખ્ય આગેવાનોને મળવાનું પણ શક્ય નથી. એ તો આમ આદમી પાર્ટીએ જ પેલાથી કરી લીધું છે. ગોપાલભાઈએ, તમારે તમારો ઉમેદવાર છે છેલ્લી ઘડીએ જાહેર કરો છો, એની તમને નુકસાની ભોગવવી તો પડે ને બેન. જી બિલકુલ. એટલે કે હવે આવનાર સમયમાં એ જોવાનું છે કે આ ફાઇટ ખાલી આમ આદમી પાર્ટી અને ભાજપ માટેની છે. એ તો છે જોઈ રહી છે કે શું થાય છે. કોંગ્રેસ અત્યારે ત્યાં સ્થાનિક પત્રકારોમાં અને મેં જિલ્લા કક્ષાએ બેઠેલા પત્રકારોમાં એક જ ચર્ચા ચાલે છે કે કોંગ્રેસ કોના મત કાપે છે. આપ જુઓ, દલિતોના મત ઉપર અહીંયા અમારે જુનાગઢમાં કેટલાક દલિત વિસ્તારો અને મુસ્લિમ વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ ખરું. તો
એક પ્રશ્ન એવો પણ થાય કે ભાઈ વિસાવદર અને ભેસાણ પંથકમાં દલિત મતો છે એ જો કોંગ્રેસને મળે તો નુકસાન કોને જાય? ભાજપને જાય કે આમ આદમી પાર્ટીને? સોરી, ભાજપને જાય કે આમ આદમી પાર્ટીને? હું ચોક્કસ એમ માનું છું કે નુકસાન ભાજપને જશે. અત્યારે કોંગ્રેસે એ બેઝ ઉપર ચાલુ કર્યું છે. જિગ્નેશભાઈ આવ્યા છે, ઓબીસી મતો તરફ પણ જિગ્નેશભાઈની નજર છે. એ બધું એ ત્યાં વ્યૂહાત્મક રીતે આયોજન કરે છે. મારી પાસે એવી પણ વાત આવી છે કે જિગ્નેશભાઈની કેટલાક મત વિસ્તારોમાં સભા પણ સારી ગઈ છે, કેટલાક ગામડાઓમાં, અને કેટલાક ઓબીસી અને દલિત અને એ બધા આગેવાનો પણ જિગ્નેશભાઈને લઈને ચાલે છે. એક સારો ચહેરો છે જિગ્નેશ માવાણી. પણ તમારી પાસે ચૂંટણીનું આયોજન અને ચૂંટણીના કાર્યકર્તાઓ તમારી મતપેટી સુધી તમારા મત પહોંચાડી શકે ને. હવે પ્રશ્ન એ જ આવે છે કે હવે તમે મને 2 દિવસ પછી પૂછશો એટલે હું બરાબર અભ્યાસ કરી લઈશ કે કયા ઉમેદવારે કયા ગામની અંદર કયા બૂથ ઉપર કેટલા કાર્યકરોને ત્યાં રાખ્યા છે. તમારો મત બેન તમારી પાસે હોવા છતાં મતપેટી સુધી ન પહોંચે એનો કોઈ મતલબ નથી. લોકશાહીમાં એ જ મહત્વનું છે. હવે બે પક્ષે સુરતના કાર્યકરો આવી ગયા છે, તૈયારીઓ ચાલે છે કે કયા બૂથ ઉપર કયા માણસને ઉભો રાખવો એનું માઇનોર ઝીણા બજીની વાતનું પ્લાનિંગ બે પક્ષો કરે છે. અત્યારે ઉમેદવારો હવે પોતાના કાર્યકરો કેટલા અને ક્યાં મૂકવા એની વચ્ચે સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે. એટલે હવે વિસાવદરમાં સ્પષ્ટ એ થઈ ગયું છે કે જંગ ખાલી ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ અને સાથે જયેશ રાદડિયા વચ્ચે છે. કારણ કે જ્યારે ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામ્યો છે ત્યારે હવે ત્યાંની જનતા એવું કહી રહી છે કે કિરીટ પટેલ ક્યાંય જ ચર્ચામાં નથી, ખાલી છે તો જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા. પણ હવે એ જોવાનું છે કે કોંગ્રેસ આમાં કંઈ થોડું ઘણું ઉપજાવી શકે છે કે કેમ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.